क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। સરસ મજબૂતી ભારતીય માર્કેટ્સમાં આવતી જોવા મળી છે। મહત્વના લેવલ્સને આસપાસ અટકવાની કોશિશ કરી રહ્યા છે। આપણે બધું જ સમજીશું। આજે ભારતીય માર્કેટ્સમાં જે એક્શન છે તે પણ સમજીશું, પણ પહેલાં હેડલાઇન્સ તો જોઈ લઈએ। સતત ચોથા દિવસે તેજી, માર્કેટમાં તેજી યથાવત। નિફ્ટી 150 અંક વધી 24,720 ને પાર। બેંક નિફ્ટી શાનદાર તેજી સાથે 51,000 ને ઉપર। આઈટી, બેંક, ફાઇનાન્સ, પીએસયુ શેર્સમાં સૌથી વધુ તેજી। ડાઉ ફ્યુચર્સ ફ્લેટ। યુરોપિયન માર્કેટમાં 5% સુધીની મજબૂતી। એશિયન માર્કેટ મિશ્ર, પરંતુ નિક્કેઈ 700 અંકથી વધુની મજબૂતી સાથે બંધ થયો। એનબીએફસી શેરમાં શાનદાર તેજી। બજાજ ફિનસર્વ, શ્રીરામ ફાઇનાન્સ નિફ્ટીના ટોપ ગેનર। મનપ્પુરમ, પૂનાવાલા, ફિનકોપ અને ઇન્ડોસ્ટાર 3 થી 10% વધ્યા। આઈટી ઇન્ડેક્સમાં સતત 7મા દિવસે તેજી સાથે નવા લાઈફ હાઈ। ટીસીએસએ નવા રેકોર્ડ ઊંચાઈ બનાવી। એલટીઆઈ, માઇન્ડટ્રી, ટેક મહિન્દ્રા, એલએનટી ટેક, એમ્ફેસિસ 1 થી 2% મજબૂત। ઇન્સ્યોરન્સ શેર્સમાં જોરદાર તેજી। એસબીઆઈ લાઈફ નિફ્ટીના ટોપ ગેનરમાં। એચડીએફસી લાઈફ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, આઈસીઆઈસીઆઈ પ્રૂ, જીઆઈસી અને ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સમાં મજબૂતી। આવો સીધા જઈએ ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીએ ભારતીય માર્કેટ્સ આજે શું કરતા જોવા મળ્યા। આપણે વાત કરી હતી દિવસની શરૂઆતમાં એક્ઝેક્ટ એજ લેવલ્સને આસપાસથી તમને મજબૂતી આવવાની શરૂઆત થઈ। ઓલમોસ્ટ આપણે વાત કરી હતી કે દિવસના ન્યૂનતમ સ્તરો એક સમયે તમને જે ખરીદવાની તક બને તે 24,600 આસપાસ બને। 24,500 ને નજીક આસપાસ ખુલવાની વાત કરી હતી આપણે, ત્યાંથી 24,600 આસપાસ થોડી મજબૂતી જોવા મળી અને ત્યારબાદ વધારે સારું એક્શન બનતું જોવા મળ્યું। તો ભારતીય માર્કેટ્સમાં સારી તેજી જોવા મળી રહી છે। 24,600થી ઉપર 700 ને પાર એક વખત નિફ્ટીએ નીકળવાની કોશિશ કરી। 734 આપણે વાત કરી હતી 800ની। 650 બહુ મહત્વનું લેવલ હતું। 650ને ઉપર નીકળવા પર 734ના લેવલ તમને જોવા મળ્યા છે નિફ્ટીમાં। 800ના લેવલની આપણે વાત કરી છે, પણ એ પહેલાં જ થોડો બ્રેક લાગી ગઈ નિફ્ટીને। આવો ડેઇલી ચાર્ટ્સ પર તમને સમજાવીએ નિફ્ટીમાં થઈ શું રહ્યું છે। તેજીની ચાલ યથાવત છે। આપણે એન્ટિસિપેટ કર્યું હતું તે પ્રમાણે સરસ એક્શન તમને જે છે તે ભરપૂર જોવા મળી રહ્યું છે। 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજથી આપણે ધીરે ધીરે સતત ઉપર જઈ રહ્યા છીએ। લેવલ તમારા માટે હવે એ બની ગયું છે 24,450। એક વખત સ્ક્રીન પર લઈ આવીએ। બહુ મહત્વનો સપોર્ટ તમારા માટે। ગઈકાલના હાઈ જે આપણે બન્યા હતા 650 આસપાસના, આપણે વાત કરી હતી એને ઉપર ટકવું જરૂરી છે। દિવસભર ટક્યા। અત્યારે પણ 700 આસપાસ કારોબાર છે। 650ની ઉપર બંધ પણ આપી દે તો પણ નિફ્ટી પાસેથી કોઈ કમ્પ્લેન્સ નથી, કેમ કે અલ્ટિમેટલી ટ્રેન્ડ લાઇન તમારી તેજીની થઈ ગઈ। આવી સ્થિતિમાં જે આ જૂની ટ્રેન્ડ લાઇન હતી, આપણે પહેલાં ચર્ચા કરી રહી હતી, તે હું આજે ફરી એકવાર સ્ક્રીન પર તમારા માટે લઈને આવ્યો છું। બિકોઝ આપણે આટલા સમયથી એક શાર્પ સેલિંગ જોયું આ ટ્રેન્ડ લાઇન તોડી, અને ત્યારબાદ હવે ફરી એકવાર અહીંયાથી તેજી તરફની ચાલ લેવાની કોશિશ કરી રહ્યા છીએ। ત્યારે ફરી એકવાર તમે ધીરે ધીરે 25,000 તરફ આગળ વધી રહ્યા છો તે વાત પાકી। ઓગસ્ટ મહિના માટે થઈને હવે ઓગસ્ટની મંથલી એક્સપાયરીમાં દોઢ અઠવાડિયું પણ નથી ઇનફેક્ટ, કેમ કે આવતીકાલે બેંક નિફ્ટી, પછી નિફ્ટીની એક્સપાયરી અને પછી સીધી ઓગસ્ટ સિરીઝની એક્સપાયરી। આવી સ્થિતિમાં તમારા માટે 25,000નો અટેમ્પ્ટ જે છે તે પૂરેપૂરો અહીંયાથી થવાની શક્યતા। અહીંયા આગળ 25,000 થાય। સો તમે અત્યારે ફિલહાલ જો આ આગળ લેવલ પર આજના તમારા હાઈ 750ના બન્યા તો 25,000નું લેવલ એટલે ઉપર કંઈ બહુ દૂર નથી। નિફ્ટી અટેમ્પ્ટ જરૂર કરી શકે છે એટલીસ્ટ ઓગસ્ટની જો વાત કરીએ તો। એટલે આ પરિસ્થિતિ સપોર્ટ અત્યારે ફિલહાલ 24,450 પર આ પરિસ્થિતિ। આવો આપણે વાત કરીએ અહીંયાથી ખાસ 15 મિનિટના ચાર્ટની। 15 મિનિટના ચાર્ટમાં થોડું ઉપલા સ્તરોથી અટકવાની કોશિશ હવે જરૂર જોવા મળશે તમને, પણ આમ જોવા જાવ તો કન્સોલિડેશન જ છે। ગઈકાલે જેમ હતું તેમ બસ આજે ફરક એટલો છે કે તેજીની ચાલ તમને આવતી જોવા મળી અને પછી ત્યારબાદ તમને કન્સોલિડેશન જે છે તે પણ આવતું જોવા મળ્યું। તો ઓવરઓલ પરિસ્થિતિ આ રેન્જ બાઉન્ડ કારોબારની જ છે। 700ને ઉપર દિવસભર ટકી રહ્યા। અત્યારે હવે 700 તોડવાની કોશિશ થઈ રહી છે। લેટ્સ સી સફળતા મળે છે કે નહીં। બાકી ઓલમોસ્ટ રેન્જ બાઉન્ડ કારોબાર તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે। આ 15 મિનિટના ચાર્ટ થઈ ગયા। હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર। નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં મેજર એક્શન તમને જોવા મળશે। આપણી કમ્પ્લેન હતી કે પુટ રાઇટર્સ ગઈકાલે એક્ટિવ નહોતા,
તો આજે જુઓ તમે પુટ રાઇટર્સે બહુ જ સરસ પોઝિશન્સ આ બધી જ જગ્યાએ અહીંયાથી એડ કરી છે. બહુ જ સરસ સપોર્ટ તમને અહીંયા જોવા મળ્યો 24,700માં અને સાથે સાથે 600માં પણ પુટના સપોર્ટ આવી ગયા છે. 500 મેઇન સપોર્ટ તમારા માટે બની ગયું છે. સો મેઇન જે અહીંયા ફાઇટ હતી 600 પર તે શિફ્ટ થઈ અને 700 પર આવી ગઈ છે. આવી સ્થિતિમાં 700 પર મેઇન અત્યારે ફિલહાલ લડત ચાલી રહી છે. એટલે જ 700 ને ઉપર બહુ નથી નીકળી રહ્યા. આજના હાઈ 734 છે, દિવસની એવરેજ કાઢો તો પણ 700 જ નીકળે છે. ઉપર તરફ 25,000 પર બહુ મેજર બિલ્ટઅપ છે અને તમારા માટે આ 98 લાખના કોલ અહીંયા ઊભા છે. એટલે વન સાઇડેડ પલડું ભારી થઈ રહ્યું છે એક તરફ અહીંયા કોલ રાઇટર્સનું. તેમ છતાં પણ અટેમ્પ્ટ જરૂર કરી રહ્યો છે નિફ્ટી ધીરે ધીરે આગળ વધવા માટે. 800 પર એક વખત હજુ પણ અટેમ્પ્ટ કરશે આવતીકાલે તેવું અત્યારની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ બતાવી દઈએ તમને. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમને જોવા મળશે અહીંયાથી આજે મેજર પુટ રાઇટર્સનો સપોર્ટ સરસ આવ્યો અને આ સ્ટ્રાઇક તમારા માટે થાય છે 24,700. અહીંયાથી એક્ઝિટ થઈ ગઈ છે કોલ રાઇટર્સની 24,600માં શોર્ટ કવર થઈ ગયા, 24,500માં શોર્ટ કવર થઈ ગયા. આટલા દિવસોની તેજીની એક જે આપણી કમ્પ્લેન હતી તે આજે સોલ્વ થતી અહીંયાથી જોવા મળી રહી છે. તો આ પરિસ્થિતિ ખાસ તમે અહીંયાથી નિહાળો. હવે આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી પણ આપણે એક્ઝેક્ટ લેવલ્સની વાત કરી હતી. 51,000 ને ઉપર જશે તેવી વાત કરી હતી અહીંયાથી ખાસ અને એવું જ થયું છે. આપણે મેજર વાત કરી હતી કે 50,800 ટકવું જરૂરી છે અને એ ટકી ગયું એટલે બહુ જ સરસ તેજી. પ્લસ આપણી કમ્પ્લેન જે હતી કે આ 20 અને 50 દિવસની મૂવિંગ એવરેજને ઉપર બંધ નથી આપી રહ્યો બેંક નિફ્ટી, તો આજે એ પણ કોશિશ બેંક નિફ્ટી કરી રહ્યું છે. લેવલ તમારા માટે થાય છે 50,750નું. આ લેવલને ઉપર આજે ટકી ગયું બેંક નિફ્ટી એટલે બહુ જ સરસ તેજી. 51,000 ને ઉપર એક સમયે તમે ગયા હતા. આ બહુ જ અલ્ટિમેટ સપોર્ટ છે. આજે ક્લોઝિંગ બેસિસ પર જળવાવો જરૂરી છે. અત્યારે ફિલહાલ તમે બેંક નિફ્ટી પર નજર કરો તો 50,860 પર છીએ. ઉપર 51,025ના તમારા હાઈ બન્યા છે અને નીચે 50,400થી તેજી આવવાની શરૂઆત થઈ. શરૂઆતમાં એક સમયે લાલ નિશાનમાં પણ હતો, ત્યાંથી અત્યારે ફિલહાલ તમને 1% આસપાસની તેજી બતાવે છે. એક સમયે 1.25%ની તેજી બેંક નિફ્ટીએ બતાવી. તો આવી સ્થિતિમાં ફોર્મેશન બહુ જ સારું છે, મજબૂતી આવતી જોવા મળી છે. સો ફાઇનલી આ ડેઇલી ચાર્ટ્સ પર તમે જુઓ તો અહીંયાથી આટલા દિવસથી તમે જે છે તે 100 દિવસની મૂવિંગ એવરેજથી સપોર્ટ લઈ રહ્યા હતા. ફાઇનલી હવે અહીંયાથી બ્રેકઆઉટ બતાવવાની શરૂઆત કરી છે. આજનું ક્લોઝ એક વખત બસ 50,800 ને ઉપર આવી જાય તો એ વધારે સારું, કેમ કે 50,800નું લેવલ હજુ પણ એક વખત બેર સ્ટ્રેપ કરવાની કોશિશ કરી શકે છે. ઉપરથી આવતીકાલે એક્સપાયરી છે એટલે આમાં બહુ હવે જોખમ પણ ના લેવાય. આવી સ્થિતિમાં 50,750, 50,800 એક વખત ક્લોઝિંગ આવી જાય તો પછી તમે 51,000 આવતીકાલે આરામથી કુદાવી શકો તેવી પરિસ્થિતિ બની રહી છે. અને ઉપર આપણે વાત કરી હતી 51,800, 51,700ના ટાર્ગેટ્સ આપણા બને છે. એટલે આવી સ્થિતિમાં હજુ પણ અહીંયાથી 1000 પોઈન્ટની તૈયારી છે ઓગસ્ટ માટે. બસ આ ક્લોઝિંગ આજનું સરસ થઈ જાય, કેમ કે ફોર્મેશન તો સારું છે. જુઓ તમે ફોર્મેશન તો સરસ છે, બસ ક્લોઝિંગ સારું આવી જાય તે જરૂરી. 15 મિનિટના ચાર્ટ બતાવો. 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળશે દિવસની શરૂઆત થઈ, એક વખત સેલિંગ લાવવાની કોશિશ થઈ હતી અને ત્યારબાદ અહીંયાથી તમે જુઓ છો આ લાલ નિશાનમાં હતા. ત્યારબાદ જે શોર્ટ કવરિંગ આવ્યા શાર્પ એ બહુ જ સરસ હતા અને એને કારણે તમને ઉપરની તરફ પર અહીંયા જે છે તે ખાસ 51,000નું લેવલ પણ આવતું જોવા મળ્યું અને ત્યારબાદ પછી ફરી એકવાર તમને વેચવાલી આવતી જોવા મળી રહી છે. અત્યારે પણ તમે જુઓ તો 50,800 જાળવવાની કોશિશ બેંક નિફ્ટી કરી જરૂર રહ્યું છે. સો આ છે 50,800 તમારા માટે અપડેટેડ ચાર્ટ એમ કહે છે કે આને આસપાસ તમે હવે આવી પહોંચ્યા છો. ઓઆઈ બતાવી દઈએ. આવતીકાલે એક્સપાયરી છે. આવી સ્થિતિમાં આજે ઓપન ઇન્ટરેસ્ટનું બિલ્ટઅપ એમ કહે છે 51,000 પર બહુ જ વધારે પડતા કોલ રાઇટર્સ અગ્રેસિવ છે. આજે એક સમય 51,000 ઉપર ગયા એટલે પુટ રાઇટર્સ અહીંયા પણ આવી જરૂર ગયા છે, પણ આજે બહુ સરસ સપોર્ટ તમને જે છે તે અહીંયાથી આવતો જોવા મળ્યો. આ બધા જ પુટ રાઇટર્સે બહુ જ સરસ સપોર્ટ આપ્યો, જેને કારણે થઈને તમે જુઓ કોઈ પણ એવી સ્ટ્રાઇક નથી કે જ્યાં કોલ રાઇટર્સ અગ્રેસિવ હોય. બધા જ પુટ રાઇટર્સ આવી હતા છેક 50,000થી. આ 50,000 તમારા માટે 50, 100, 200, 300, 400, 500, 50,500 પર પણ સારા સપોર્ટ આવી ગયા. પછી 50, 600, 700, 800, 900 આ બધામાં પણ પુટમાં સારા સપોર્ટ તમને બનતા જોવા મળી રહ્યા છે. એટલે અલ્ટિમેટલી આજે બેંક નિફ્ટીએ જે ટ્રેન્ડ ચેન્જ કરવાનો હતો, જે કોશિશ કરવાની હતી તે ફાઇનલી આપી દીધું છે તેવું જોવા મળે. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ બતાવીએ, તમને જોવા મળશે કઈ રીતે પુટ રાઇટર્સનો સપોર્ટ જે છે તે બહુ અગ્રેસિવ આવ્યો. આ છે તમારા માટે થઈને આ કોલ રાઇટર્સે એક્ઝિટ કેવી લીધી છે તમે એ જુઓ. ખાસ સાઇઝેબલ શોર્ટ કવર થયા. 50-500ના કોલ રાઇટર્સ તો લિટરલી ફસાઈ ગયા હતા. એટલે આ પરિસ્થિતિ 50, 600, 700, 800 આ બધા જ કોલ રાઇટર્સ ગઈકાલે આવ્યા હતા. આ જેટલા પણ કાચા કોલ રાઇટર્સ હતા એ બધા હતા કે જેમની પોઝિશન ગઈકાલે હતી અને ગઈકાલે એડ થઈ હતી અને આજે જ કપાઈ ગઈ. લોસમાં તેઓ ફસાઈ ગયા. આવી સ્થિતિમાં પુટનો સપોર્ટ સારો છે. અલ્ટિમેટલી આપણે વાત કરી તે પ્રમાણે બેંક નિફ્ટી કોશિશ કરી રહ્યું છે 51,700 તરફ આગળ વધવાની, કેમ કે ડેઇલી ચાર્ટ્સ પર પછી નેક્સ્ટ હર્ડલ તમારું જે છે તે 51,700 પર આવે. નિફ્ટી પણ હવે ધીરે ધીરે 25,000ની તૈયારીઓ કરી રહ્યું છે, પણ થોડા હર્ડલ્સ જરૂર આવી રહ્યા છે. તો આ સ્થિતિને આપણે ખાસ ધ્યાન પર રાખીશું. બ્રેકના સમય બ્રેક બાદ આપણે એક્સપર્ટ્સ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે સેટઅપની ચર્ચા કરીએ. બ્રેક બાદ
બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ જુઓ તમે, સોફાર તેજીના મૂળ યથાવત છે, પણ થોડું પ્રોફિટ બુકિંગ જરૂર આવી રહ્યું છે. પર્ટિક્યુલરલી બેંક નિફ્ટી 51,025ના હાઈ બનાવ્યા બાદ 50,800 અત્યારે ફિલહાલ તોડેલું છે. આપણા માટે 50,800 પર્ટિક્યુલરલી એક મહત્ત્વની જગ્યા જરૂર છે, એટલે આજનું ક્લોઝિંગ જરૂરી રહેશે. નિફ્ટી પણ 24,700ને નીચે ક્લોઝ આપવાની કોશિશ કરી રહ્યું છે. સેટઅપ સમજીએ. આપણી સાથે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે માર્કેટ એક્સપર્ટ અસીમ મહેતા અને આપણી સાથે KR ચોકસીના હેમંત કાપડિયા પણ જોડાઈ રહ્યા છે. આપ બંનેનું સ્વાગત અને સૌથી પહેલાં ગુડ આફ્ટરનૂન. સેટઅપ સમજવાની કોશિશ કરીએ. હેમંત સર, ભારતીય માર્કેટ્સ હોલિડે સિઝનની શરૂઆત જે છે તે રક્ષાબંધન સાથે થઈ છે અને આવી સ્થિતિમાં ગઈકાલે તો મૂડ ખરાબ હતો, પણ આજે ફાઇનલી થોડું તેજીના ચાન્સીસ બની રહ્યા છે. પણ હજુ પણ ઉપલા સ્તરો પર એક રેઝિસ્ટન્સ જરૂર છે. ઓગસ્ટ સિરીઝ માટે હવે એકાદ સપ્તાહ જેવો સમય બાકી બચ્યો છે. આવી સ્થિતિમાં શું સેટઅપ જોઈ રહ્યા છો સર? ગુડ આફ્ટરનૂન. વેરી ગુડ આફ્ટરનૂન યશ. વેરી ગુડ આફ્ટરનૂન ટુ અસીમભાઈ. એમ તમે કીધું યશ, અહીંયા ઉપરમાં રેઝિસ્ટન્સ છે, કારણ કે આપણે ગઈ વીકે પણ વાત કરી, ગેપ છે યશ. આજે પહેલો ગેપ ભરાઈ ગયો. યસ, પહેલો ગેપ ભરાઈ ગયો, પણ હજી બીજો મંદીનો ગેપ નથી ભરાયો, એટલે આ માર્કેટ હજી પણ થોડુંક સાઇડવેઝ છે, સ્ટ્રગલ કરી રહ્યું છે, પણ સેટઅપ સુધરી રહ્યું છે. 23,900 પછી 24,100 પર એને હાયર બોટમ કર્યું છે. વીક્સ તમે જુઓ તો આસ્તે આસ્તે 25 એકવાર ગઈ, તેનાથી આસ્તે આસ્તે ઘટીને હવે આપણે 14 ની નીચે આવ્યા છે, વિચ ઇઝ અ પોઝિટિવ. મિડ કેપ સ્મોલ કેપ તમે જુઓ તો એ ઇન્ડિસીસ પણ પરફોર્મ કરી રહ્યા છે, એટલે માર્કેટ બ્રેથ સારું છે. અને જે બેંક નિફ્ટીની ચિંતા છે, યસ, બેંક નિફ્ટીનો અંડર પરફોર્મન્સ જરૂર છે, પણ મને લાગે છે કે હવે અહીંયા આપણે આવતા મંગળવારે પાછા ભેગા થશું યશ, ત્યાર સુધીમાં મોસ્ટ પ્રોબેબલી આ બેંક નિફ્ટી બોટમિંગ આઉટ થઈ ગયું હોવું જોઈએ, કારણ કે ડાઉનસાઇડ લિમિટેડ છે. મારા હિસાબે શોર્ટ ટર્મ બોટમ ઓલમોસ્ટ ફોર્મ થઈ ગયું છે. જેમ તમે કીધું 51,000ની ઉપર સુધરશે અને થોડું એડજસ્ટમેન્ટ બાકી હોય, વધઘટ કરે તો સ્વાભાવિક છે. બટ મને કારણ કે તમે જોશો એક્સિસ બેંક, HDFC બેંક, ઘણા બધા બેંકો છે જે હવે ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં થોડા સુધારવાના મૂડમાં છે. એટલે અને સામે તમે જુઓ તો IT સારું લાગે છે, FMCG બ્રેકઆઉટની તૈયારીમાં છે, એટલે ઓવરઓલ બી તમે જુઓ તો યસ, નિફ્ટી લુક્સ પ્રોમિસિંગ. ગેપ ના ધરાવી હેરાન કરશે, પણ જ્યાં સુધી બેંક નિફ્ટી કે રિલાયન્સ ને બેંક નિફ્ટી ને રિલાયન્સ સાથે જુગલબંધી નહીં કરે ત્યાં સુધી કદાચ નિફ્ટી હજી મોટી અપસાઇડ નહીં આપે. બટ બેંક નિફ્ટી યસ, આઈ થિંક વર્સ્ટ ઇઝ ઓલમોસ્ટ ઓવર ફોર ધ ટાઈમ બિંગ. યસ, ડેફિનેટલી. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. અસીમ સર, આપનું પણ સ્વાગત અને ગુડ આફ્ટરનૂન. ગ્લોબલ માર્કેટ્સે એકાદ અઠવાડિયામાં બહુ સરસ તેજી બતાવી, પણ આપણે ત્યાં માર્કેટ્સ થોડા ઠંડા હતા અને હવે આજની થોડી તેજીને જોતા થોડો ઉત્સાહ ફરી એકવાર વધ્યો. કઈ રીતે જુઓ છો? અને અમુક ચર્ચાઓ, ચિંતાઓ જરૂર ચાલી રહી છે કે બેંક્સ બહુ સારું નથી કરી રહ્યા, કે પછી અમુક મેન્યુફેક્ચરિંગ ગ્રોથ એવા નથી, કે બધી કમ્પ્લેન્ટ્સ ઘણી બધી છે. હવે માર્કેટ જ્યારે કન્સોલિડેશનમાં હોય ત્યારે એને જસ્ટિફાઈ કરવા માટે બધા પોતપોતાની રીતે વાત કરતા હોય, પણ મોન્સૂન બરાબર જઈ રહ્યું છે, ઇકોનોમિક એક્ટિવિટીઝ બધી સારી છે, ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે, એટલે કમ્પ્લેન કરવા જેવું કંઈ ખાસ છે નહીં. અસીમ સર. ગુડ આફ્ટરનૂન યશ. ગુડ આફ્ટરનૂન હેમનભાઈ. નો ડાઉટ હેમનભાઈ બહુ ઓછા સમય માટે હોય છે, પરંતુ આઈ એમ વેરી હેપી ટુ પ્રોગ્રામ વિથ હિમ. યશ, આપે જે વાત કરી કે ઇન્ટરનેશનલ માર્કેટની જે ઇમ્પેક્ટ આપણે ત્યાં ના આવી, પરંતુ તમે જોશો તો આપણે બહુ એક સોલિડ બેઝ બનાવ્યો છે. ને હમણાં આપણા હેમનભાઈએ ઓપનિંગ રિમાર્ક્સમાં વાત કરી કે જે ઇન્ડિવિજ્યુઅલ બેંકનું પરફોર્મન્સ, તો મને આજે એક જે દેખાઈ રહ્યું છે, ખાસ કરીને જે પ્રાઇવેટ સેક્ટર બેંક ઘણા વખતથી એક અંડર પરફોર્મ અથવા તો સાઇડલાઇન કહી શકીએ અથવા નેગેટિવ હતું, એમાં ક્યાંક મને ચમકારો દેખાઈ રહ્યો છે. અને આવનારા સમયમાં બેંક નિફ્ટીને અને નિફ્ટીને પણ સપોર્ટ કરવામાં કદાચ પ્રાઇવેટ સેક્ટર બેંક પણ એટલો જ સપોર્ટ કરશે એવું લાગી રહ્યું છે. આ કદાચ અર્લી જજમેન્ટ છે, પરંતુ ડેફિનેટલી મુવમેન્ટ પોઝિટિવ દેખાઈ રહી છે. બીજી બાજુ આપણી રિઝલ્ટ સિઝન પૂરી થઈ ગઈ, રિઝલ્ટ્સ ધાર્યા પ્રમાણે આવેલા છે, અને માર્કેટમાં તમે જોશો તો FI નું પ્રમાણ વેચવાનું વધારે છે. સામે છેડે DI ઇન્ડિવિજ્યુઅલ જે HNI છે એમનું પણ રોકાણ માર્કેટમાં એક સારું વધી રહ્યું છે. એટલે માર્કેટ માટેનો કોન્ફિડન્સ ઇન્ડિયન લેવલે ખૂબ સારો દેખાઈ રહ્યો છે. અત્યારની જો પરિસ્થિતિની વાત કરીએ તો છેલ્લા ફ્રાઈડે અને આજની મુવમેન્ટ માર્કેટને મોટો સપોર્ટ કરે એવી શક્યતા છે. અને ખાસ કરીને અપાર્ટ ફ્રોમ બેંક તમે જોશો તો મિડ કેપ સ્મોલ કેપ પણ સારું પરફોર્મન્સ આપ્યું છે.
અને બીજી વસ્તુ જે મને હવેના સમયમાં દેખાઈ રહી છે, જેમ હમણાં મેં પ્રાઇવેટ સેક્ટર બેંકની વાત કરી, સિમિલરલી આઈ બિલીવ કે L&T છે, રિલાયન્સ છે, આ બધા સ્ટોક પણ સારા પરફોર્મન્સ કરતા રહેશે. આપણે જોયું હશે કે જે ટેકનોલોજી સ્ટોક છે, સોફ્ટવેરના સ્ટોક છે, ખાસ કરીને TCS તો એક નવી હાઈ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. તો સેન્ટિમેન્ટ ઓવરઓલ ઘણું સારું દેખાઈ રહ્યું છે. અને જેમ હમણાં MN ભાઈ વાત કરી પ્રમાણે ઇન્ડિયા વિક્સ પણ એક નોર્મલ લેવલ આવેલો છે. તો વ્યૂ મારો પોઝિટિવ છે. અને બીજી વસ્તુ ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં જ્યારે ફેડની મિટિંગ મળશે, આઈ બિલીવ કે એ વખતે રેટ કટ ઇમિનન્ટ દેખાઈ રહ્યો છે અને કદાચ આપણી ધારણા કરતાં પણ વધારે સ્ટ્રોંગ રેટ કટ આવી શકે છે. એ સંજોગોમાં ભારતના માર્કેટનું પ્રમાણનું પ્રત્યેનું વલણ પણ આપણને પોઝિટિવ દેખાશે. અને જે આના ઇન્ડેક્સમાં ફેરફાર કર્યા એમાં પણ ઘણી જે સ્ટોક ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે, વેઇટેજ વધારવામાં આવ્યું છે. આ બધા ઇન્ડિયન સ્ટોક માર્કેટના કોન્ફિડન્સ વધારવાના પગલાં છે. સો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. જે ટેકનિકલ વાત કરી હેમંતભાઈએ ચોક્કસ ધ્યાનમાં રાખવાની, પરંતુ અંડર કરંટ ડેફિનેટલી સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. ડેફિનેટલી. સો તેજીના ચાન્સીસ અત્યારે ફિલહાલ બનતા જોવા મળી રહ્યા છે. હેમંત સર, આવી રીતે પહેલાં તમારા રેકમેન્ડેશન્સ જાણી લઈએ. BTST, STBT કોઈ જગ્યા ખાસ તમારા ફોકસમાં? BTST, STBT તો નથી, પણ પોઝિશનલ યશ બે ત્રણ સ્ટોક છે તે સરસ લાગે છે. એક છે અવધ સુગર એન્ડ એનર્જી લિમિટેડ. એક અહીંયા ઘણા વખતના કોન્સોલિડેશન ફેઝમાંથી બહાર નીકળ્યો છે. આઈડિયલી શુક્રવારે આ ભાવ હોવો જોઈએ, કારણ કે આપણે વીકલી ચાર્ટની વાત કરી ગયા છે. બટ અહીંયાથી આ બ્રેકઆઉટ આપી રહ્યો છે, એટલે ધીસ ઇઝ વન સ્ટોક વિચ લુક્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. મારા હિસાબે અહીંયા 711 છે, એટલે 710ની આસપાસની એન્ટ્રી. તમે 20 રૂપિયાનો સ્ટોપ લોસ રાખી શકો અને 1:2 રિસ્ક રિવોર્ડ રેશિયો, 40 રૂપિયાનો ટાર્ગેટ. આ તો કદાચ શરૂઆત છે, આઈ થિંક આઉટ પરફોર્મ કરી શકશે એવું લાગે છે. બીજો છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સ. યશ 1 2 3 4 9 વીકથી કોન્સોલિડેશન છે, બ્રેકઆઉટની પૂરી તૈયારી છે, સેટઅપ પોઝિટિવ છે, ઇન્ડિકેટર સપોર્ટમાં છે, ચાલવાની મૂડમાં છે. એટલે આ 303નો ભાવ છે હમણાં. યશ તો 303ની આસપાસની એન્ટ્રી, આપણે 15 રૂપિયાનો સ્ટોપ લોસ અને 30 રૂપિયાનો ટાર્ગેટ. એટલે આપણે M&M ફાઇનાન્સમાં બાય કોલ અને અવધ શુગરમાં પણ બાય કોલ, આમાં 15 ને 30. યશ ઓકે. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ આ બંને કાઉન્ટર્સ જે છે જેના પર અમારે નજર રાખવાની રહેશે. ધ્યાન રાખીએ M&M ફાઇનાન્સ અને અવધ શુગર, આ બંને પર ફોકસ હોવું જોઈએ. ઓકે. તમે HDFC બેંકને સર હમણાં મેન્શન કર્યું, સો ઓબ્વિયસલી તેની સાથે જ હેમંત સર ચર્ચાની શરૂઆત કરીએ. બિકોઝ રિલાયન્સ આજે 3000ને ઉપર ફરી એકવાર નીકળ્યો. ઇવન HDFC બેંક પણ, HDFC બેંકે 1650 ક્રોસ નથી કર્યું હજુ. સો થોડા પ્રોબ્લેમ્સ છે ત્યાં, એટલે એ એક ખાસ વાત કરીએ. અને બેંક નિફ્ટી 51000 આજે તો ક્રોસ કર્યું, પણ સસ્ટેનેબિલિટીને લઈને થોડાક ઇશ્યુઝ મે બી પોસિબલ હોઈ શકે. આવતીકાલે એક્સપાયરી છે, એટલે સ્વાભાવિક કોઈ પણ તરફની ડાયરેક્શન પકડી શકે છે. આવી સ્થિતિમાં થોડું સમજીએ 51000નું લેવલ કેટલું મહત્વનું છે બેંક નિફ્ટી અને 1650 HDFC બેંક. સર યશ 1650 જેમ તમે કીધું, એબ્સોલ્યુટલી ઇમ્પોર્ટન્ટ લેવલ છે. ક્યારથી એને હેરાન કરી રહ્યો છે અને કેટલા 1.5 મહિનો તો થઈ ગયો, પણ નથી નીકળતો. ને 1650ની ઉપર 1670, એટલે આ બે લેવલ. અને સાચું પૂછો તો રાઉન્ડિંગ બોટમ પેલું થઈ જશે, એટલે ઇટ્સ બેઝિકલી તેજીનું ફોર્મેશન. એટલે ચાલવું જોઈએ, પણ હજી પણ ફાફા મારી રહ્યું છે. પણ આઈ થિંક જેટલો ટાઈમ લેશે એટલો બેઝ વધારે સોલિડ થશે, એટલે ચિંતાનું કારણ નથી, પણ થોડીક પેશન્સ રાખવી પડશે, કારણ કે હજી સુધી પણ આજે પણ નીકળો નથી. પણ જ્યારે નીકળશે ત્યારે વન ગેટ્સ ધ ફિલિંગ સારું થશે. બેંક નિફ્ટી 51000 એક્ઝેક્ટલી. અહીંયા તમે જુઓ તો એક રેન્જ થઈ ગઈ છે. નીચેમાં તમે જુઓ તો 49800 અને ઉપરમાં તમે જુઓ તો 51000. એટલે આ ઓલમોસ્ટ એક 1200 પોઈન્ટની રેન્જ છે. આઈ એમ મોરલેસ ક્લિયર યસ કે આપણે આવતા મંગળવારે આપણે પાછા શો કરશું, એની પહેલા આ 51000નો બ્રેકઆઉટ આવી ગયો હશે, કારણ કે એક વીક સુધી અહીંયા ઊભો રહીએ એવું મને ચાન્સ ઓછો લાગે છે. અને વી વિલ બી above 51,000 comfortably, that is what I feel. એટલે મારી હિસાબે આ જે વધઘટ થાય, જેમ તમે કીધું એક્સપાયરી છે, અફડાતફડી થાય, નેચરલ છે, that is an opportunity to buy. તો વ્યૂ આ પ્રમાણે બેંક નિફ્ટી અને HDFC બેંક બંને માટે બનતો જોવા મળી રહ્યું છે. નજર આપણે સૌ કોઈએ રાખવાની રહેશે.
આવો આગળ વધીએ, સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ અને સૌથી પહેલાં અમારા ધ્યાન પર આવી રહ્યું છે ઓલ કાર્ગો લોજિસ્ટિક્સ, બિકોઝ જુલાઈના બિઝનેસ અપડેટ આપ્યા અને ત્યારબાદ શેરમાં પોઝિટિવ એક્શન છે. 10% આસપાસની તેજી જોવા મળી. જે લેસ દેન કન્ટેનર વોલ્યુમ હોય, પર્ટિક્યુલરલી LCL, તે બહુ જ સરસ સુધર્યું છે. મંથલી 6%, વાર્ષિક 5% વધીને 8.18 લાખ ક્યુબિક મીટરનું મેનેજ કર્યું છે અને બાકી બધી સ્થિતિઓ સારી. ફેસ્ટિવ સિઝન આવી રહી છે, હજુ પણ ડિમાન્ડ વધશે તેવું કહી રહ્યા છે. લોજિસ્ટિક્સ બિઝનેસ ઓવરઓલ કન્ટેનર વગેરે ટ્રાફિક બહુ સરસ હેરફેર થઈ રહી છે સમગ્ર દેશભરમાં. અસીમ સર, થોડું સમજીએ આપણે ઓલ કાર્ગો લોજિસ્ટિક્સ. સૌપ્રથમ તો લોજિસ્ટિક જે છે એને તમે ઓવરઓલ ઇકોનોમી સાથે કદાચ સંકાળી શકો. એનું કારણ એ છે કે આજે આપણે જીએસટીની ફિગર મંથ ઓન મંથ બેઝિસ એક પોઝિટિવ જોઈ રહ્યા છે. સ્વાભાવિક રીતે જે ડોમેસ્ટિક જે આપણું ટ્રાન્સપોર્ટેશન છે એ બહુ જ ફાસ્ટ વધી રહ્યું છે. નો ડાઉટ એક વસ્તુ ચોક્કસ છે કે ઇન્ટરનેશનલ લેવલે ઘણા પ્રોબ્લેમ હોવાથી જે એક્સપોર્ટની ઇમ્પેક્ટ ગણો કે જે કન્ટેનરનો પ્રોબ્લેમ ગણો, આ બધા પ્રોબ્લેમ ચોક્કસ છે. પરંતુ ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપર તમે જોશો તો લોજિસ્ટિક કંપનીઓનું પરફોર્મન્સ ઉત્તરોત્તર સુધરી રહ્યું છે. આપણે ઓલ કાર્ગોની વાત કરી, જરૂરથી એના જે ડેટા છે એ પણ સારા છે અને આમ તમે સ્ટોકનું પરફોર્મન્સ જોશો તો પણ પ્રમાણમાં ઘણું સ્ટેબલ દેખાયું છે. સિમિલરલી મારો વ્યૂ ડિલિવરી માટે પણ એટલો પોઝિટિવ છે. આ કંપની પણ ઘણું સારું પરફોર્મન્સ કરી રહ્યું છે. આપણે ત્યાં લોજિસ્ટિકનો જે કોન્સેપ્ટ છે એ પણ બહુ જ બદલાઈ રહ્યો છે. આપણે જોયું છે કે ઓનલાઈનના બિઝનેસ વધવા પછી જે આ ટાઈપની કંપનીઓ, ખાસ કરીને ડિલિવરી છે, એ ટાઈપના કંપનીઓ માટે પણ એક સારો ન્યૂઝ ગણી શકાય. એટલે ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. હું જ્યારે આપણે જીએસટી ઇન્ટ્રોડ્યુસ થયું ત્યારે એક સ્પેશિયલ પ્રોગ્રામ કર્યો હતો અને એ વખતે ચોક્કસ આપણી વાત હતી કે બિકોઝ ઓફ ધી ઇન્ટ્રોડક્શન ઓફ જીએસટી જે લોજિસ્ટિક કંપની છે એનો મોટો ફાયદો એટલામાં થશે કે સિમલેસ કહી શકાય એ ટાઈપનું જે ટ્રાન્સપોર્ટેશન થાય ને અત્યારે આપણે ઇફેક્ટ જોઈ પણ રહ્યા છીએ. તો એમનો જે કંપનીઓના જે ફ્યુઅલના ચાર્જિસમાં, ઇવન જે રૂટીન ખર્ચા છે એમાં પણ ઘણો ફેરફાર થઈ ગયો છે. જે ડ્યુરેશન છે એમાં પણ ફેરફાર થઈ ગયો છે. વ્યૂ એબ્સોલ્યુટલી પોઝિટિવ છે યસ, અને આ સ્ટોક લોંગ ટર્મ માટે આપણે ડેફિનેટલી ધ્યાનમાં રાખી શકાય. ઓકે, સો લોંગ ટર્મ માટે વ્યૂ પોઝિટિવ બનતો જોવા મળી રહ્યું છે ઓલ કાર્ગો. બહુ જ સરસ મજબૂતી આજે સ્ટોકમાં આપણને જોવા મળી. ઓબ્વિયસલી વધુ એક સ્ટોક આપણા સૌ કોઈનો ફેવરિટ, ઝોમેટો, કે જેની આપણે વાત ડેફિનેટલી કરવી જોઈએ. બ્લોક ડીલ થઈ આજે અને 21 કરોડ શેર જે છે તે એક્સચેન્જ થયા છે. એન્ટફિન તરફથી અમુક હિસ્સો વેચવામાં આવ્યો છે. અલીબાબા ગ્રુપ હજુ પણ થોડું હોલ્ડ કરે છે, પણ હા, એમના તરફથી થોડું વેચવામાં આવ્યું છે. હેમેન સર, ચાર્ટ્સ ઓલરેડી 52 વીક હાઈ સતત સ્ટોક બનાવી રહ્યો હતો. ઓલ ટાઈમ હાઈ પર ઓલ ટાઈમ હાઈ બની રહ્યા હતા. બ્રેક લાગી થોડી, ત્યારબાદ ફરી એકવાર એક્શન આવી રહ્યું છે ચાર્ટ્સમાં. હેમેન સર, સર અનમ્યુટ કરવું પડશે. સોરી, યસ સર. રેન્જ જેમ તમે કીધું 247 થી 280. આઉટલુક પોઝિટિવ છે, અથડાયું છે અને આ ચોથું વીક છે. કદાચ અહીંયા હજી થોડુંક કોન્સોલિડેટ કરી શકે. 280 ની ઉપર બંધ આવશે એટલે તમારે 310 દરવાજા ખુલી ગયા. પણ કદાચ થોડો ટાઈમ લાગી શકે કારણ કે ડેલી ચાર્ટ પર અમુક ઇન્ડિકેટર સેલમાં આવ્યા છે. એટલે જેમ તમે કીધું રનઅપ થયો છે, થોડુંક થાઈકો હોય એવું લાગે છે, પણ તેજીમાં કરેક્શન છે. ટ્રેન્ડ રિવર્સલ જેવું નથી યશ, એટલે વાંધો નથી લાગતો. વન ગેટ્સ અ ફિલિંગ દેટ જો થોડો નીચે આવે એટલે આપણે હમણાં 262 છે, નીચેમાં 58 હતો. 255 ને 247 બે સપોર્ટ લેવલ છે. અહીંયા આવે તો લોંગ પોઝિશન કરી શકાય, પણ એકદમ ઇમિડિયેટલી નહીં. થોડોક 4 વીકનો 6 વીકનો વ્યૂ રાખો તો લુક્સ ગુડ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ઝોમેટો માટે બનતો જોવા મળી રહ્યું છે. જબરદસ્ત તેજી આજે સ્ટોકમાં આપણને જોવા મળી છે. ઇવન નિફ્ટી આઈટી પણ એક વખત હેમેન સર ડેફિનેટલી ડિસ્કસ કરવું જોઈએ આપણે, બિકોઝ બધા જ આઈટી સ્ટોક્સમાં બહુ સરસ તેજી જોવા મળી છે અને તમે જોવા જાઓ તો ઓવરઓલ સેક્ટરમાં સારો બઝ આવતો જોવા મળ્યો. અને આ એવા સમયે કે જ્યારે નિફ્ટીમાં પણ તેજી જોવા મળે છે, બેન્ક્સ પણ ચાલી રહ્યા છે અને એની સાથે આઈટી પાર્ટિસિપેટ કરે છે. નહીં તો જનરલી આપણે હંમેશા ડિફેન્સિવ તરીકે ફાર્મા, આઈટી, એફએમસીજી બધું ચાલતા જોઈએ, પણ હમણાંની થીમ થોડી અલગ બની રહી છે. હેમેન સર. એબ્સોલ્યુટલી યશ. એક કરેક્શન આવ્યું હતું આઈટીમાં અને એની પછી તમે જોશો તો 2 વીકનું કરેક્શન આવ્યું હતું આઈટીમાં અને ત્યાંથી હવે પાછું એણે તેજી પકડી છે. તેજી પકડી ધ રોંગ વર્ડ, મારી હિસાબે કન્ટિન્યુ કરી છે. આમ તમે જોશો તો જે
જાન્યુઆરી 22માં જે 39,446નો જે હાઈ કર્યો હતો આપણે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ યશ, એને પછી એક તમે લાઈન કરશો, કનેક્ટ કરશો તો 29 એટલે ફેબ્રુઆરી 2024માં એક એક્સટેન્ડેડ ટેકનિકલ રેઝિસ્ટન્સ હતું, એને ગયા મહિને પાર કર્યું, આ મહિને લાઈન પર સપોર્ટ લઈને ઊભું થઈ ગયું છે, એટલે અને ઓલ ટાઈમ હાઈ પર છે. સાચું પૂછો તો અત્યારે આપણે જરા થોડુંક વધારે જ એક્સાઇટેડ થઈ જાય એવું લાગે છે, પણ 38,000 અને હમણાં 41,000 છે, એટલે આજે આખું 2 વર્ષનું કોન્સોલિડેશનનું બ્રેકઆઉટનું તમે ટાર્ગેટ ગણો તો યસ હમણાં વી આર એટ આપણે 41,500 છે, પણ તો 48,000 જેવું લાગે છે, બટ ઇટ ઇઝ નોટ એકદમ શોર્ટ ટર્મ કોલ. પણ જો 2 વર્ષના કોન્સોલિડેશન પછી જો ઇન્ડેક્સ બહાર નીકળે છે, ને જસીમભાઈએ બી કીધું TCS લીડ કરે છે, નવો ઓલ ટાઈમ હાઈ કર્યો છે, અને બાકી તમે જોશો તો પરસિસ્ટન્ટ છે, ઘણા બધા સ્ટોક્સ છે જે પોઝિટિવ છે, ફોલો કરે છે, LTTS, LTIM, ઇન્ફોસિસ, HCL ટેક બધા જ એક પછી એક લાઇનમાં ઊભા છે, તો ઘણી અપસાઇડ મને તો હા ક્યાંક પછી નાનું સૂનું વધઘટ થાય, બટ અધરવાઇઝ મને તો લાગે છે અહીંયાથી હજી ઘણી અપસાઇડ પોસિબલ હોય. યશ ઓકે, સો પોસિબલ છે, હજુ પણ તેજીના ચાન્સીસ અહીંયાથી ખાસ બની રહ્યા છે, નજર તમારે રાખવી જોઈએ. અસીમ સર, તમારા પાસે આવીએ. મઝગાંવ ડોક 9% નીચે, ગાર્ડન રીચ શિપયાર્ડ જે છે તે 7.5%, પછી કોચિન શિપયાર્ડ જુઓ તો એ કંઈક 3.5% નીચે છે. આજે બધામાં પ્રોફિટ બુકિંગ છે. સો આ લાંબી તેજી બાદનું પ્રોફિટ બુકિંગ સેન્ટિમેન્ટલ કોઈ ઇમ્પેક્ટ સમજો છો? કોઈ એવું તમને લાગે છે કદાચ કંઈ ઓર્ડર બુકને એક્ઝિક્યુશન આ તે બધાને લઈને સવાલો? કેમ કે ઓવરઓલ સેક્ટરમાં આજે વેચવાલી જોવા મળી. અસીમ સર, ખાસ કરીને યસ, ચોક્કસ આ બધા સ્ટોકમાં આજે મોટી વેચવાલી જોવા મળી છે. એક વ્યૂ એવો ચોક્કસ બેસી શકાય કે વેલ્યુએશન્સ આ લેવલે 5,000ના મઝગાંવ ડોકના ભાવે થોડું વેલ્યુએશન્સ મોંઘા ચોક્કસ બની ગયા હતા, અને આ બધા કેપિટલ ઇન્ટેન્સિવ પ્રોજેક્ટ છે. કદાચ ક્વાર્ટર ઓન ક્વાર્ટર રિઝલ્ટ્સને આપણે એટલું મહત્વ ના આપીએ, પણ ઓર્ડર પોઝિશન સર્ટનલી પ્રોમિસિંગ છે. સ્ટોક માટે કોઈ નેગેટિવ નથી યસ, પણ મારું એવું માનવું છે કે જે રીતે રણવે તેજી આપણને સ્ટોકમાં જોવા મળી, ક્યાંક ને ક્યાંક એક લેવલ પછી રિસ્ક રિવોર્ડ એટલા ફેવરેબલ બનતા ન હતા. બીજી બાજુ આપણે જોયું હશે કે ઘણી બધા જે ફંડ્સ છે એમાં ડિફેન્સના ફંડમાં નવા ફંડ્સ લેવાનું બંધ કર્યું, અને એમણે પણ પ્રોફિટ બુકિંગનો એક અભિગમ દેખાડ્યો. એના કારણસર આ બધા સ્ટોક પીક લેવલે પહોંચી ગયેલા છે. ઇન માય ઓપિનિયન જે પબ્લિક સેક્ટરના ડિફેન્સના સ્ટોક છે ઘણા બધા રનવે તેજી બતાવી ચૂક્યા છે. થોડી કોશન ચોક્કસ રાખવી જોઈએ, અને ખાસ કરીને જે શિપ બિલ્ડિંગની કંપનીઓ છે એના વેલ્યુ ચોક્કસ ઓર્ડર સારા છે, પરંતુ તમે વેલ્યુએશન્સ જુઓ તો મને થોડા મોંઘા લાગે છે. હજી ફર્ધર કરેક્શન આમાં આવી શકે છે. નવું આ લેવલે બાય કરવાની મારી એડવાઇસ નથી. ઇવન જેમને પ્રોફિટ થતો હોય પ્રોફિટ બુક કરવાની મારી દ્રષ્ટિએ એડવાઇસ છે. આ હું ફંડામેન્ટલી વાત કરી રહ્યો છું, અને થોડુંક કોશન ચોક્કસ આ બધા સ્ટોકમાં રાખવાની જરૂર છે. નો ડાઉટ ગયા વર્ષમાં રોકાણકારોને ખૂબ સારું વળતર ડિફેન્સના સ્ટોકમાં મળ્યું છે. ઓર્ડર બુક કે ગવર્મેન્ટનું એલોકેશન એમાં કોઈ ફેરફાર નથી. વેલ્યુએશન થોડા ડેફિનેટલી મોંઘા લાગી રહ્યા છે, એ કારણસર થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે છે. કોશન રાખવાની મારી એડવાઇસ છે. ડેફિનેટલી. સો ડિફેન્સની થીમ ઓવરઓલ બાકી આ બધાને તમારે ધ્યાન પર રાખવા જરૂરી બનશે. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક KEI ઇન્ડસ્ટ્રીઝ. આજે એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે, 9%ની તેજી હતી સ્ટોકમાં. UBSએ બાય રેટિંગ આપ્યું, 6,150ને ટાર્ગેટ આપ્યા છે, અને બાકી બીજા બધા કારણોની પણ એમણે વાત કરી. પણ ચાર્ટ્સ પર આપણે ડેફિનેટલી હેમંત સર તમારા પાસે આવીએ. બહુ જ સરસ એક્શન જોવા મળ્યું KEI ઇન્ડસ્ટ્રીઝ. જસ્ટ 4 વર્ષથી તેજી છે, તેજી ઇન્ટેક્ટ છે અને કન્ટિન્યુ છે. હમણાં કરેક્શન આવ્યું કે તમે જુઓ તો 8-9 વીકનું કરેક્શન આવ્યું. કદાચ જોઈને હવે લાગે છે આ કરેક્શન પતવાના મૂડમાં છે, કારણ કે આજે બીજો દિવસ એટલે મંગળવાર છે. ઓલરેડી છેલ્લા 5 વીકનું વોલ્યુમ, ગ્રોસ વોલ્યુમ, આ ડિલિવરી માર્કેટિંગ તો અત્યારે ન આવે, પણ ગ્રોસ વોલ્યુમ છેલ્લા 5 વીકનું પાર કર્યું છે, એટલે વોલ્યુમ સપોર્ટ છે. તેજી તો ઇન્ટેક્ટ જ છે, 4 વર્ષની તેજી છે. યસ, એબ્સોલ્યુટલી કોઈ ચિંતાનું કારણ નથી. હા, કદાચ અહીંયા જે એક નાનો બેઝ એક સ્વિંગ હાઈ કર્યો તો 5 જુલાઈએ 4770, અને ઓલ ટાઈમ હાઈ કર્યો તો 5,039. એટલે અહીંયા કદાચ તમને થોડું રેઝિસ્ટન્સ આવે. યસ, બાકી સેટઅપ પોઝિટિવ છે. આજે તેજીનો ગેપ પડ્યો છે, વધી ઘટીને સ્ટોક સારો જ રહે એવું લાગે છે. યસ, તો આ પરિસ્થિતિ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે.
આવો ભારતીય માર્કેટ્સના ક્લોઝ તરફ આગળ વધીએ. 0.5% વધુની મજબૂતી સાથે મિડ કેપમાં ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ. સ્મોલ કેપ 0.5% આસપાસની મજબૂતી સાથે. નિફ્ટી 24,700 નીચે બંધ થઈ રહ્યા છીએ, પણ તેમ છતાં પણ 100 પોઈન્ટ ઉપર ઓડ. બેંક નિફ્ટી 50,800થી નીચે, એક થોડું બેઝિક કમ્પ્લેન રહેશે. 50,700 ઉપર ક્લોઝ આપવાની કોશિશ. અહીંયા 300-350 પોઈન્ટની તેજી ઓવરઓલ જોવા મળી રહી છે. સેક્ટર સ્પેસિફિક જોવા જઈએ તો સૌથી સારી તેજી સરકારી બેંક્સમાં હતી આજે. ફિન નિફ્ટી એક્સપાયરીને દિવસે સરસ મજબૂત. પ્રાઇવેટ બેંક્સમાં ખરીદદારી, ખાસ આઈટી સ્ટોક્સમાં હમણાં વાત કરી, ફાર્મા સરસ ખરીદદારી ઓવરઓલ જોવા મળી. ઓટો સારી મજબૂતી હતી. વેચવાલી મીડિયા શેર્સમાં થોડી આવી અને એફએમસીજીમાં થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. પ્રોવિઝનલ ક્લોઝના આંકડાઓ ધીરે ધીરે સામે આવશે. હેમંત સર, કઈ રીતે જુઓ છો આજે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ બધી બહુ સરસ ચાલી, ફાઇનાન્સ એટલે કે કોઈ પણ રીતના ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ આપતી કંપનીઓમાં તેજી હતી, સામે સરકારી કંપનીઓમાં થોડી પ્રોફિટ બુકિંગ ઓએનજીસી વગેરેમાં જોવા મળેલું છે. ક્લોઝિંગનું રિએક્શન પર્ટિક્યુલરલી મિડ કેપ સ્મોલ કેપની પણ વાત કરી લઈએ હેમંત સર. સેટઅપ તો પોઝિટિવ છે યશ. જે અમુક ઊંડા કરેક્શનનો ડર હતો, આઈ મીન 2-3 વીક પહેલા એવી સિચ્યુએશન હતી કે ભાઈ અહીં એકવાર બધું તેજી અટકી ન ગઈ હોય, પણ આઈ થિંક જે લો કર્યા હતા એ પાછા ટેસ્ટ બી નથી થયા. નિફ્ટી હશે કે મિડ કેપ સ્મોલ કેપ ખાસ, એટલે એ માર્કેટે સંભાળી લીધા છે. એટલે સાચું પૂછો તો ચિંતાનું કારણ નથી. યસ, ટાઈમ ટુ ટાઈમ કરેક્શન આપે છે અને કરેક્શનમાં એવો આંચકો આવે છે કે એકવાર આપણે હલી જાય, ઇન્ડિકેટર નેગેટિવ થઈ જાય, વીકલી પિક્ચર પણ થોડું ખરાબ થાય, પણ એઝ ઓફ નાઉ પેરિટી રિસ્ટોર થઈ ગઈ છે. યસ, બધું સારું છે. સ્ટોક સ્પેસિફિક તો સારું જ છે અને નિફ્ટી પણ મને તો ઓવરબોટ તો છે જ, પણ મને કોઈ ચિંતાનું કારણ નથી લાગતું. નથી કોઈ પર્ટિક્યુલર સેક્ટર. હવે અમુક સિમેન્ટ સ્ટોક્સ ડાઉન હતા, એ બી બોટમ આઉટ થવાના ચાલુ થઈ ગયા છે. એટલે ઓવરઓલ કંઈ મોટું નેગેટિવ લાગતું નથી. 51,000ની તમે વાત કરી, 51,000ની ઉપર બેંક નિફ્ટી બી સુધરશે અને સાકર સારું લાગી રહી છે. આપણે આ શો કર્યો અડધો કલાકમાં તો અક્રોસ ધ સેક્ટર અને બધું જ. અને યસ, જેમ તમે કીધું, રિલાયન્સ અહીંયાથી વધારે સુધરે તો સોને પે સુહાગ થઈ જશે. ઇન્સ્યોરન્સ તમે જુઓ તો એસબીઆઈ લાઈફ સૌથી પહેલાં લીડ કર્યું, પછી લોમ્બાર્ડ, ગ્રુપ, આઈસીઆઈસીઆઈ. હા, એલઆઈસી મને તો લાગે છે અહીંયાથી 1,500-1,700નો ભાવ થશે આવતા વર્ષમાં. તો ઘણા બધા સ્ટોક્સ છે જે લુકિંગ પોઝિટિવ છે. એટલે આઈ થિંક ઇટ ઇઝ ધ બાય ઓન ડિક્લાઇન માર્કેટ. તો પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. ભારતીય માર્કેટ્સના ક્લોઝને લઈને નજર રાખીશું. હેમંત સર, સમય થયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોશન્સ. પર્સનલ હોલ્ડિંગમાં તો નથી, ફેમિલીના હોલ્ડિંગમાં હોઈ શકે છે. અમુક સ્ટોક્સ પર અમારું ફંડામેન્ટલ કવરેજ હોય છે. જે વ્યૂઝ તમારી ચેનલ પર વ્યક્ત કર્યા છે એમાં રિટેલ અને ઇન્સ્ટિટ્યુશનલ ક્લાયન્ટને કમ્યુનિકેટ થઈ શકે. દર્શકોને એક જ વિનંતી છે કે ભાઈ એના ફાઇનાન્શિયલ સલાહકારની સલાહ લઈને કામ કરવું, સ્ટોપ લોસ જરૂર રાખવી. અને આભાર તમારા શોમાં બોલવા માટે. યસ, ઓલવેઝ અ પ્લેઝર. ઓલવેઝ અ પ્લેઝર અસીમભાઈ. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે હેમંત સર, અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સનું ક્લોઝ તમને જોવા મળે છે મજબૂતી સાથેનું તો છે જ, પણ ડેઇલી ચાર્ટ્સ પર જેવી આપણી ઈચ્છા હતી એટલું સરસ તો નથી. પણ જેમ હેમંત સર સમજાવી રહ્યા હતા કે કોઈ વાંધો નહીં, આજનો દિવસ હજુ પણ થોડો એક દિવસ આપીએ તો જે પ્રકારે એક લાંબા વેકેશન મૂડ, કન્સોલિડેશન અને ત્યારબાદ તમે ઉપલા સ્ત્રોતથી વેચવાલીના દબાણને જુઓ તો ત્યારબાદ તૈયારી જેને કહેવાય તેજી તરફની છે તે દિશામાં તો બરાબર ક્લોઝિંગ જ જોવા મળી રહ્યું છે. 24,698 છેલ્લે છે અને 50,800, એટલે મારી જે કમ્પ્લેન હતી 50,800ની બેંક નિફ્ટીની એ તો ફૂલફિલ કરી દીધી, પણ 24,700 ના આવ્યું નિફ્ટીમાં. કંઈ વાંધો નહીં, 1-2 પોઈન્ટ આગળ પાછળ, પણ જે પ્રકારની સ્થિતિ છે તે સારી છે. સેક્ટર્સની મેં વાત કરી તેમ સરકારી બેંક્સમાં ખરીદદારી હતી, ફિન નિફ્ટીમાં હતી, પ્રાઇવેટ બેંક્સમાં સરસ મજબૂતી આજે આપણને જોવા મળેલી છે. તો આવી સ્થિતિમાં તમારે ખાસ નજર રાખવી જોઈએ. બહુ સરસ એક્શન આ બધામાં આપણને બનતું જોવા મળ્યું. આ તરફ તમે નજર કરો, અહીંયાથી ખાસ નિફ્ટીના ટોપ ગેઇનર્સ તમને ફટાફટ જણાવી દઈએ તો તમને જોવા મળશે. સૌથી પહેલાં એસબીઆઈ લાઈફ સરસ મજબૂતી, 5.5% ઇન્ફેક્ટ સ્ટોક ચાલી ગયો આજે. ઇન્સ્યોરન્સ સ્પેસ બહુ સરસ. એચડીએફસી લાઈફ પણ તમે જુઓ 3.5%. બજાજ ફિનસર્વ, શ્રીરામ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેંક ટોપ 5, ઇનફેક્ટ ટોપ 6 કંપનીઓ પણ તમે જુઓ તો બધી જ ફાઇનાન્સ સાથે જોડાયેલી કંપનીઓ છે. એટલે બધામાં બહુ સરસ તેજીનું એક્શન તમને બનતું અહીંયાથી જોવા મળ્યું. આપણે વાત કરીએ ખાસ જે પ્રકારનું ભારતીય માર્કેટ્સનું ક્લોઝ છે તેની તો, અને સાથે સાથે જે ફિન નિફ્ટીની સાથે ફિનાન્શિયલ સર્વિસીસ સાથે જોડાયેલા સ્ટોક્સ છે તેની પણ આપણે વાત કરવી જરૂરી છે. ઇન્સ્યોરન્સ સ્પેસ બઝિંગ થયું ફાઇનલી અસીમ સર, એટલે ચર્ચાની શરૂઆત આપણે પહેલાં તો ત્યાંથી જ કરીએ
બધી જ સરકારી કંપની હોય કે પછી પ્રાઇવેટ ઇન્સ્યોરન્સની કંપનીઓ હોય, આપણે બહુ વર્ષોથી ચર્ચા કરતા આવ્યા છીએ કે ભારતમાં ઇન્સ્યોરન્સ અંડર પેનિટ્રેટેડ છે, બહુ બધા સ્કોપ છે, પણ આ સેક્ટર સમહાવ એટલું પરફોર્મ કરી શકી રહ્યું નહોતું. આજે ફરી એકવાર મૂવ આવી છે. હવે ચલાતો ચાંતકવાળી સ્થિતિ ન થઈ જાય. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. કઈ રીતે જુઓ છો સર તમે ઇન્સ્યોરન્સ સ્પેસને? બિકોઝ નવા પ્લેયર્સ ઘણા આવ્યા, બધા ઓનલાઈન પ્લેયર્સ છે, આ ગો ડિજિટ વગેરે પણ છેલ્લે આપણે જોયા હતા, બધા આવ્યા, પણ એકો છે, ગો ડિજિટ છે, પણ તેમ છતાં પણ આ સ્પેસ ખબર નહીં સમહાવ પિકઅપ નથી કરી શકી રહ્યો. અસીમ સર. યસ, આપની વાત બિલકુલ સાચી છે અને હું એ સંમત પણ થઉં છું કે અગાઉના ઘણી વખત ચર્ચામાં આપણે આ વસ્તુ લીધેલી હતી કે ઇન્ડિયામાં જે ઇન્સ્યોરન્સનું જે અંડર કવર છે અથવા તો પર્સન્ટેજ વાઇઝ ઘણા ઓછા છે, એટલે જે પ્રોસ્પેક્ટ છે ઘણા સારા છે. ઇન બિટવીન ઘણી વખત જ્યારે આ ગવર્મેન્ટ આપણા ફાઇનાન્સ બિલમાં જ્યારે નવું રિઝીમ અને ઓલ્ડ રિઝીમ એટલે નવા રિઝીમમાં જે બધા ડિડક્શન બાદ કર્યા એના એ વખતે સેન્ટિમેન્ટ વાઇઝ એવું હતું કે જ્યારે ઇન્સ્યોરન્સ લેવા માટે ઇન્સેન્ટિવ નથી તો કદાચ એમ કે ઇન્સ્યોરન્સ કંપનીને મોટી ઇમ્પેક્ટ આવશે. એક સેન્ટિમેન્ટ ઇમ્પેક્ટ ચોક્કસ પડી હતી. પરંતુ યસ, મારું એવું ચોક્કસ માનવું છે કે નો ડાઉટ આપણે જે માનતા હતા કે જે રીતે આપણું થિંકિંગ હતું એ પ્રમાણે આ કંપનીઓ એટલી પરફોર્મ નથી કરી રહી. પરંતુ જે રીતે અત્યારનું એક યંગ જનરેશનનું મને જે એનું જે ઇન્ટેન્શન દેખાઈ રહ્યું છે અથવા જે રીતે ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે એ મને એવું લાગે છે કે ગ્રેજ્યુઅલી આ બધા જે કંપનીઝ છે એમાં એક નવું ફરીથી પાછી આપણને મુવમેન્ટ દેખાશે. આપણે જોયું છે કે કરંટ જે ક્વાર્ટરના રિઝલ્ટ્સ આવ્યા એમાં ઇન્સ્યોરન્સ કવર અથવા તો જે નેટ પ્રીમિયમ ગણીએ એ પ્રીમિયમની આવક દરેક કંપનીમાં વધી છે. એટલે ચોક્કસ એક પોઝિટિવ ગણી શકાય છે. પરંતુ જે IRDAના નિયમો છે કે જે ગવર્મેન્ટના નિયમો છે એ પ્રમાણે સર્ટન થિંગ્સ દે હેવ ટુ ઇન્વેસ્ટ ઇન સર્ટન સિક્યુરિટીઝ અને એ કારણસર ઘણી વખત માર્જિન ઉપર પ્રેશર આવતું હોય છે. લોંગ ટર્મ બેટ તરીકે હું હજી પણ આપણા સ્ટોકને હું સારા ગણીશ. જે નોર્મલ માર્કેટની ફેન્સી સાથે આ પરફોર્મ નથી કરતા હોતા, પણ આપણે એને એક પોર્ટફોલિયોના સ્ટોક તરીકે જોવું જોઈએ. એ સચ મને HDFC લાઈફ પણ સારું લાગે છે અને ઇવન LIC પણ ઘણું સારું લાગી રહ્યું છે. કદાચ જો આ બધાની સાથે કમ્પેરિઝન કરીએ તો LIC મને અંડર પ્રાઇસ લાગી રહ્યો છે. એક જ વસ્તુ જે હેંગઓવર છે કે નવો FPO આવશે, કયા ભાવે આવશે અને એ કારણસર આપણને પ્રાઇસની મુવમેન્ટ રિસ્ટ્રિક્ટેડ બનાવે છે. તો ફંડામેન્ટલ તમે વાત કરતા હો તો LIC લુક્સ રિયલી વેરી ગુડ. બીજી વસ્તુ હું ચોક્કસ કહેવા માંગીશ કે ઇન કમ્પેરિઝન ટુ વર્લ્ડના જે ઇન્સ્યોરન્સ કંપનીઝ છે એના પ્રમાણમાં આપણે ત્યાં પ્રોડક્ટનું જે ઇન્ટ્રોડક્શન છે એ બહુ જ ઓછું છે અને એ જે એટ્રેક્ટિવ બનાવતું નથી. કારણ કે ઘણી વખત આપણે ઇન્સ્યોરન્સને એક રિટર્ન તરીકે જોતા હોઈએ છીએ, ત્યાં એટલું લિક્વિડિટી રહેતું નથી અને એ કારણસર જે ઇન્વેસ્ટર અથવા તો જે લોકો ઇન્સ્યોરન્સ લે છે એમનો ટ્રેન્ડ થોડો નેગેટિવ હોય છે. પણ આ બધી વસ્તુ ગ્રેજ્યુઅલી ઇમ્પ્રુવ થઈ રહી છે. લોંગ ટર્મ માટે જરૂરથી પોઝિટિવ છે, પણ માર્કેટ પરફોર્મર ક્યારે પણ નહીં રહ્યા સ્ટોક બધા. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. અસીમ સર, આપણે થીમ બેઝ પણ જો આગળ વધીએ તો નેક્સ્ટ મારે ખાસ ફેસ્ટિવલ સિઝન, વેકેશન સિઝનને જોતા ટ્રાવેલ ટુરિઝમ સેક્ટરની વાત કરવી છે તમારા સાથે. બિકોઝ ફરી એકવાર પિકઅપ પકડી શકે છે. એરલાઇન કંપનીઓ આ તે બધાનું તો આપણે જોઈ રહ્યા છીએ પરફોર્મન્સ એટલું સારું નથી, પણ એરપોર્ટ હમણાં GMR એરપોર્ટના નંબર્સ જોયા, ટ્રાફિક તો સારો છે, એટલે ઓવરઓલ હજુ પણ ગ્રોથ આવશે તે વાત પાક્કી. ટ્રાવેલ ટુરિઝમ સેક્ટર ઓવરઓલ સમજીએ સર. વેરી પ્રોમિસિંગ. યસ, એનું કારણ આપણે કહું કે આજે હમણાં જે એક લાસ્ટ જે વીકેન્ડ ગયું એમાં કદાચ આપણે ઘણા એવા ચિત્રો જોયા કે જ્યાં જે એરપોર્ટ ઉપરની લાઈનો જુઓ, તમે ઇવન હોટલનું બુકિંગ જુઓ, તો ઇટ વોઝ રિયલી વેરી પોઝિટિવ. અને આપણા દેશમાં હવે ટ્રેન્ડ આપણા દરેક જણનો થતો ગયો છે કે જ્યારે પણ 3-4 દિવસની રજા મળતી હોય છે તો લોકો ટુરિઝમને ઓપ્ટ કરતા હોય છે. ડોમેસ્ટિક ટુરિઝમ પણ એટલું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ઇન્ટરનેશનલમાં તો નો ડાઉટ આપણે જોઈ રહ્યા છીએ સારું છે. બટ યસ, મારું ચોક્કસ માનવું છે કે હવે પોતાના અર્નિંગના સર્ટન પોર્શન આપણા બધા જ ઇન્ડિવિજ્યુઅલ હવે ટુરિઝમને આપતા થયા છે. કારણ કે જે રીતના અત્યારની સિચ્યુએશન છે, એક સ્ટ્રેસને રિલીઝ કરવા માટે પણ ફરવા જવાની એક ટ્રેન્ડ છે. એટલે હોટેલ બુકિંગ ગણો, તમે હોટેલ કંપનીઝ જુઓ કે જે ટ્રાવેલિંગ કરતી કંપનીઓ છે બધી, આના માટેનો વ્યૂ મારો પોઝિટિવ છે. ફરીથી પાછી નેક્સ્ટ વીક આપણને એક લોંગ વીકેન્ડ જોવા મળશે. મંડે જન્માષ્ટમી છે, એના કારણસર છુટ્ટી પણ છે, એટલે 3-4 દિવસની રજાનો પણ લોકો બેનિફિટ લે છે. પછી દિવાળીનું વેકેશન આવશે, એટલે એબ્સોલ્યુટલી પોઝિટિવ જોઈએ છે. આમાં તો મને કોઈ નેગેટિવ લાગતું નથી કોઈ પણ રીતે. ડેફિનેટલી. સો હજુ પણ તેજીના ચાન્સીસ પૂરા યથાવત છે ટ્રાવેલ ટુરિઝમ સેક્ટર માટે થઈને. ઓવરઓલ આપણે અહીંયાથી વાત કરી. ઓકે.
આગળ વધીએ. સર, મેં હેમંત સર સાથે તો વાત કરી, તમારા સાથે ડિસ્કસ કરવાનું રહી ગયું ડેફિનેટલી ઝોમેટો માટે થઈને, બિકોઝ આપણે જે આ ટ્રાવેલ ટુરિઝમની વાત કરી તેની સાથે જ કોરિલેટેડ ઝોમેટો છે, જે અત્યારે ફિલહાલ તમે જુઓ તો જે બ્લોક ડીલ થઈ તે બાદ એક્શન બાદ ફરી એકવાર તેજી લાવવાની કોશિશ હવે સ્ટોક કરશે, પણ ઓલરેડી રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યું છે. હવે જે નવી તેજી શરૂ થઈ તે એમની નવી એક એપ આવવાની છે જે ટિકિટ બુકિંગ વગેરે બધામાં રહેશે. એ ફોકસ જે છે તે હવે ઝોમેટોનું બની રહ્યું છે નેક્સ્ટ. સો ગોઈંગ આઉટની થીમ સાથે હવે તેઓ નવી એપ લાવવાની કોશિશ કરી રહ્યા છે. સો આ એક વસ્તુ સમજીએ, નવો વર્ટિકલ બિઝનેસમાં આવશે જેના હોપ સાથે અત્યારે તેજી સ્ટોકમાં જોવા મળી હતી. બ્લોક ડીલ તો આવે અને જાય, પણ સેન્ટિમેન્ટ આપણે સમજવા જરૂરી બને. અસીમ સર. યસ, આપણે આ બધા સ્ટોકને બે રીતે સમજવા જોઈએ. ખાસ કરીને ઝોમેટોની વાત કરીએ તો જ્યારે પણ એક ઇસ્યુ આવ્યો અને જ્યારે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ આ બધા કંપનીના થયા હતા, લાઈક જેમ અલીબાબા અત્યારે નીકળી રહ્યા છે, એવી રીતે પિરિયોડિકલી ઘણી કંપનીઓ એક્ઝિટ લીધેલી હતી. એટલે જે વેન્ચર ફંડિંગ કરીને કંપનીઓ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય છે અને જ્યારે એમને પ્રોફિટ થતો ત્યારે પ્રોફિટ બુક કરીને નીકળતું હોય છે. પરંતુ આપ જોશો તો છેલ્લા 1.5 વર્ષથી ઝોમેટોએ પોતાના બિઝનેસમાં ઘણી સારી પ્રગતિ કરી છે. સૌપ્રથમ જ્યારે શરૂઆત થઈ ત્યારે કોઈ સર્વિસ ચાર્જ લેવામાં નહોતો આવતો. હવે સર્વિસ ચાર્જ લેવામાં આવે છે, તેમ છતાં પણ ડિમાન્ડ સિનેરિયો ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે, પહેલી વાત. બીજી વાત, જે રીતે બ્લિંકિટ લીધા પછી આજે તમે પ્રોફિટમાં જો તમે કમ્પેરિઝન કરશો તો બ્લિંકિટનો પ્રોફિટ પણ ખૂબ સારો દેખાઈ રહ્યો છે. ઓનલાઈન જે આપણો ટ્રેન્ડ છે અત્યારે ન્યૂ જનરેશનમાં એ જરૂરથી વધી રહ્યો છે. એટલે તમે રિઝર્વ જુઓ, કંપનીના કેપિટલના પ્રમાણમાં રિઝર્વ ખૂબ જ મોટું હતું. એક સમયમાં એક માસિવ લોસના કારણસર રિઝર્વમાંથી ડેબિટ થતું હતું, પરંતુ કંપની પ્રોફિટ કરતી થઈ છે. અને હવે આપણે બે રીતે વેલ્યુએશન જોવા જોઈએ, કંપનીની ઇન્ટર્ન્સિક વેલ્યુ અને અર્નિંગ પર શેરની દ્રષ્ટિએ પણ જોવાય. ત્રીજી વાત, એક નવું જે એમને વર્ટિકલ જે વેજ માટેનો અલગ ગ્રીન કલર કરીને એ કર્યું, જે અમુક સ્ટેટમાં ઘણું સારી રીતે એક્સેપ્ટ થયેલું છે. અને નવા બિઝનેસની જે વાત છે, હું માનું છું ત્યાં સુધી નો ડાઉટ થોડો કોમ્પિટિટિવ બિઝનેસ છે, પણ જે રીતે આ બિઝનેસમાં એમની ફાવટ છે એ પ્રમાણે ફરીથી હું માનું છું બ્લિંકિટ પછી તો મને કોન્ફિડન્સ છે કે ઘણું સારું પરફોર્મ કરશે આ કંપની. એટલે ઓવરઓલ જે બધા વર્ટિકલ્સ છે તમે જુઓ તો પ્રોફિટેબલ છે. કંપની ઇઝ ડુઇંગ ગુડ પ્રોફિટ અને ઉત્તર ડિમાન્ડ સિનેરિયો પણ ઘણો સારો દેખાઈ રહ્યો છે. સર્વિસ ચાર્જ પણ વધેલા છે, એટલે કંપનીની પ્રોફિટેબિલિટી આવનારા ક્વાર્ટરમાં પણ વધે એવી શક્યતા છે. જ્યારે પણ બ્લોક ડીલ થાય તો સ્વાભાવિક રીતે થોડું કરેક્શન આવતું હોય છે, કારણ કે 257 ભાવે આપણે બ્લોક ડીલ જોયું. ફરીથી પાછો આપણને સ્ટોક 262 ની આસપાસ બંધ થતો દેખાયો છે. યસ, આ સ્ટોક માટે મારો વ્યૂ રાઈટ ફ્રોમ 66 મેં આ વસ્તુ લોંગ બેક રેકમેન્ડ કરી હતી અને સ્ટીલ ટુડે આઈ બિલીવ કે આ સ્ટોક ફરીથી પાછો બાયની કેટેગરીમાં આવી જશે. જે ઇન્વેસ્ટરને એક 6 થી 7 મહિનાનું હોરાઇઝન હોય અને ટ્રેડિંગ કરવાની ઈચ્છા ન હોય તો દરેક ઘટાડે આ સ્ટોક બાય કરે. 310 થી 320 નો ભાવ આપણને 7 થી 8 મહિનામાં જરૂરથી જોવા મળી શકશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ઝોમેટો ડેફિનેટલી એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોક આજના દિવસે આપણા સૌ કોઈના ફોકસમાં હતું. નેક્સ્ટ સર, બહુ મેજર ફંડામેન્ટલ ચેન્જ આવતો જોવા મળ્યો આપણને, તે હતો હિન્દુસ્તાન ઝિંકમાં. બિકોઝ ઓએફએસથી વેદાંતાએ હિસ્સો ઓછો જરૂર કર્યો છે, પણ તેમ છતાં પણ મેજોરિટી સ્ટેક હજુ પણ વેદાંતા જ ધરાવે છે. ઓએફએસ બાદની સ્થિતિને થોડું સમજીએ. હિન્દુસ્તાન ઝિંક તમને કેવું લાગે? બિકોઝ મેટલ સ્ટોક્સમાં લેટલી થોડો બઝ જરૂર આવવા લાગ્યો છે, પણ માઇનિંગ મિનરલ્સ સાથે જોડાયેલા સ્ટોક્સને કઈ રીતે સમજવા તે આપણે ખાસ સમજવું જરૂરી. હિન્દુસ્તાન ઝિંક સર, અને વેદાંતાએ જે આ કેશ જનરેટ કર્યું છે તો તેને કારણે વેદાંતાને પણ શું અસર પડશે તે પણ આપણે અસીમ સર સમજવું જોઈએ. વેદાંતા ગ્રુપમાં યસ, હમણાં આપણે જોયું તો એક પછી એક બધા ન્યૂઝ આવી રહ્યા છે. ખાસ કરીને લગભગ 1.5 વર્ષ પહેલા બાયબેકના 2 કે 3 વર્ષ પહેલા એક બાયબેકના અથવા ડિલીઝ કરવાના ન્યૂઝથી શરૂઆત કરીએ. એ પછી ડેપ્ટનું બર્ડન કંપની ઉપર ખૂબ જ મોટું હતું. એમ કંપનીના વર્ટિકલ્સની વાત કરીએ તો કંપનીના વર્ટિકલ્સ ઘણા સારા હતા, સારા પરફોર્મ કરે છે, પરંતુ ડેપ્ટ વોઝ ડેફિનેટલી વરીશમ. એટલે કંપનીએ પછી જે એમના જે અલગ અલગ કંપનીમાં ડિવાઈડ કરવાનું પણ, એટલે અલગ અલગ કંપની લિસ્ટ કરવાનું નક્કી કર્યું. અને જે છેલ્લો જે હમણાં આપણે ન્યૂઝ સાંભળી રહ્યા છે કે ઓએફએસ જે કર્યો કંપનીએ, નો ડાઉટ પહેલા જે અનાઉન્સ કર્યું હતું એના કરતાં ઓછા શેરો આપ્યા, પરંતુ ગ્રીન શૂ ઓપ્શન કરીને કંપનીએ ફંડ્સ 3100 કરોડની આસપાસ કલેક્ટ કરેલા છે. એટલે કંપનીના જે ડેપ્ટ છે એમાં ઘટાડવાનો પ્રયત્ન ચોક્કસ થઈ રહ્યો છે, પણ જે અગ્રેશનથી આપણે અપેક્ષા રાખતા હતા એટલું ચોક્કસ નથી. પણ ઓવરઓલ આજે માઇનિંગ સેક્ટરની વાત આપણે કરી તો માઇનિંગ સેક્ટરમાં સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ આવ્યું એ પછી થોડુંક 2005થી એમને જે ટેક્સ ભરવાનો આવશે તો એક થોડુંક આપણને ચિંતાનો વિષય ચોક્કસ ગણી શકાય. પરંતુ
આવનારા 12 વર્ષમાં એને એલોકેટ કરવામાં આવ્યા છે. તો ઇમિડિયેટ બર્ડન કોઈ મોટું આવે એવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. નંબર 1. નંબર 2, આ બંને જ કંપની BED એટલે કે વેદાંતા એઝ વેલ એઝ હિન્દુસ્તાન ઝિંક બંને એક સારા ડિવિડન્ડ આપતી કંપનીઓ છે. તમે ડિવિડન્ડ પે આઉટ જુઓ તો કંપનીનું ખૂબ જ સારું છે. અને મને એમ લાગે છે કે હવે આવનારા સમયમાં વેદાંતામાં પણ જે ડેપ્થનું બર્ડન છે એ ગ્રેજ્યુઅલી ઘટે એવી શક્યતા છે. આઈ થિંક હું ના ભૂલતો હોઉં તો વેદાંતાનું હિન્દુસ્તાન ઝિંકમાં લગભગ 62 થી 64 ની આસપાસનું પર્સન્ટેજનું એમનું હોલ્ડિંગ છે. એટલે સબસિડિયરી કંપની છે. વ્યૂ ચોક્કસ પોઝિટિવ છે, પરંતુ જે અત્યારની ઇન પ્રોસેસ અત્યારે છે એ કારણસર એક મોટો ઉછાળો આવી શક્યતા ઓછી છે. ડિવિડન્ડ યીલ્ડના એંગલથી આ સ્ટોક ડેફિનેટલી એટ્રેક્ટિવ છે, પરંતુ જ્યાં સુધી આ બધા ડિવિઝન નહીં થાય ત્યાં સુધી કંપની એક રેન્જ બાઉન્ડ કારોબાર કરવી શક્યતા છે. લોંગ ટર્મ વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ છે, શોર્ટ ટર્મમાં થોડું રેન્જ બાઉન્ડ કારોબાર કરશે. ઓકે, સો ક્લિયરલી વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ શોર્ટ ટર્મ માટે હજુ પણ થોડું રેન્જ બાઉન્ડ કારોબારની શક્યતા, પણ લોંગ ટર્મ વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ સ્ટોક પોલી મેડિક્યોરની આપણે વાત કરીએ. 2% તેજી આજે સ્ટોકમાં જોવા મળી. મેઇન કારણ હતું QIP તેઓ લઈને આવ્યા છે અને 1000 કરોડ રૂપિયાની સાઇઝ છે. 5.54% હિસ્સો તેઓ QIPથી વેચી રહ્યા છે અને 1850-1880ના ભાવે તેમણે 11.6% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઇસ રાખેલી છે. હવે આ જે પૈસા તેઓ જનરેટ કરી રહ્યા છે તેનો ઉપયોગ નવી પ્રોડક્શન ફેસિલિટી, નવા ઇનઓર્ગેનિક ગ્રોથ, કોર્પોરેટ જનરલ પર્પઝીસ, આ બધા કારણો એમણે આપેલા છે. તો અસીમ સર, જે QIP છે તેને કારણે સ્ટોક ભલે ડિસ્કાઉન્ટમાં QIP હોય તેમ છતાં પણ તેજીમાં આજે રહેલો હતો. તો સમજીએ ખાસ QIP ફરી જશે બિકોઝ નવા પૈસા ઊભા કરવાની યોજના ધરાવી રહ્યો છે પોલી મેડિક્યોર. સૌપ્રથમ યસ, આપણે આપણા પ્રોગ્રામમાં પણ ચર્ચા કરી હતી કે જે રીતે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં એક જે પ્રીવિયસ સ્ટોક બધા નીકળી ગયા અને સેકન્ડલી પ્રાઇસ રિયલાઇઝેશન ઘણા સારા આવ્યા. ઓફ લેટ જે રીતે આવનારો સમય જેનરિક ડ્રગ્સમાં કદાચ યુએસમાં આપણે નંબર 1 હવે બની શકીએ એવી પૂરેપૂરી શક્યતા છે. અને જ્યારે 1000 કરોડનો કંપની QIP લાવે છે, ડિસ્કાઉન્ટ તો એના ફોર્મ્યુલા પ્રમાણે ચોક્કસ હોય, એમાં કોઈ નથિંગ રોંગ ઇન ઇટ, પરંતુ જે 1000 કરોડ જનરેટ કરવા કંપનીના એ મોટી વાત છે. કંપનીએ તમે જોશો તો આમ સ્ટોકનું પરફોર્મન્સ ઘણું સારું રહ્યું છે, ફંડામેન્ટલ ઘણા સ્ટ્રોંગ છે, કેપિટલ બેઝ પ્રમાણમાં ઘણો નાનો છે. એ જોતા આ કંપનીમાં હજી પણ મને ઘણું સારું પરફોર્મન્સ આવી શક્યતા છે. અગેન રિવ્યુ મારો લોંગ ટર્મ છે. શોર્ટ ટર્મમાં એક આ બધા ન્યૂઝ ડિસ્કાઉન્ટ થયા પછી કરેક્શન મોડમાં જતું હોય છે. બની શકે કદાચ આવનારા થોડા વર્કિંગ ડેઝમાં સ્ટોક સાઇડલાઇન પેટર્ન કરે, પણ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એમને સારા વળતર માટે એવી પૂરેપૂરી શક્યતા છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. લોંગ ટર્મ માટે થઈને વ્યૂ આ પ્રમાણે બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક એક આજે ખાસો એવો બઝિંગ હતો તે હતો હાઈટેક પાઇપ્સ. બિકોઝ શરૂઆતી કારોબારમાં 5%ની તેજી બાદ છેલ્લે 1% તેજી સાથે બંધ થયો. અગેન અહીંયા પણ QIP છે અને બીજા બધા ફાઇનાન્સના ઓપ્શન્સ લઈ ટોટલ 600 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કરવાની યોજના અને ત્યારબાદ બહુ જબરદસ્ત તેજી સ્ટોકમાં આવતી જોવા મળી. હાઈટેક પાઇપ્સ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો સ્ટોક છે. સર, ઓવરઓલ ચોમાસું પૂરું થવા તરફ આગળ વધી રહ્યું છે એટલે સિઝન ફરી એકવાર ખુલશે, ડિમાન્ડ પણ આવવાની છે. હાઈટેક પાઇપ્સ નવા પૈસા ઊભા કરવાની યોજના ધરાવી રહ્યા છે તેઓ. તમે પાઇપ ઇન્ડસ્ટ્રીની યશ વાત કરો તો પર્ટિક્યુલરલી હાઈટેક પાઇપ્સ તો બહુ જ ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની છે. અને એક પોઝિટિવ ફેક્ટર જે દેખાઈ રહ્યું છે, આ માર્કેટની ડેપ્થ આપણે જોઈએ તો બહુ જ દિવસે દિવસે ઘણી વધતી ચાલી છે. હાઈટેક પાઇપ્સ હોય કે પછી પોલી મેડિકલ હોય, આ બધી મિડકેપ કંપનીમાં આજે 1000 કરોડ 600 કરોડ જ્યારે કંપની ઉઘરાવી શકતી હોય તો બે વસ્તુ ઇમર્જ થાય છે. એક ઇન્ડિયન સ્ટોક માર્કેટ માટેનો કોન્ફિડન્સ અને બીજી બાજુ માર્કેટની ડેપ્થ બહુ મોટી થઈ છે. સો આટલા ફંડ્સ રેઝ કર્યા પછી આવનારા સમયમાં એઝ સચ હાઈટેક પાઇપ્સનું જે ફંડામેન્ટલ્સ છે બહુ સારા સ્ટ્રોંગ છે. તમે એના અર્નિંગ પર શેર જુઓ, એના રિઝર્વ જુઓ તો આ કંપની ખૂબ સારું પરફોર્મ કરી રહી છે. અને મારો વ્યૂ એઝ સચ પણ આ સ્ટોક માટે પોઝિટિવ છે. વિથ જે QIP કંપની જ્યારે નવા ફંડ રેઝ કરી રહ્યું છે અને ઇટ ઇઝ ટુ બી એને નવા પ્લાન્ટમાં જ્યારે એપ્લાય કરવાની વાત છે તો ફંડામેન્ટલ ખૂબ જ પોઝિટિવલી સુધરી રહ્યા છે. અગેન આ પણ સ્ટોક બાયનો કેન્ડિડેટ છે. પાઇપ ઇન્ડસ્ટ્રી એઝ અ હોલ એક વસ્તુ ચોક્કસ હું કહીશ કે ઇન બિટવીન બિફોર 6 to 7 months ચાઇનાનું બહુ જ મોટું ડમ્પિંગ આપણા માર્કેટમાં થયેલું હતું અને એ વખતે થોડુંક ઇન્ડસ્ટ્રીને અસર પડેલી હતી. પરંતુ તમે જોશો તો અત્યારે હર ઘર જળથી માંડી ઘણી બધી યોજનાઓ એવી છે કે જેમાં આવનારા જે અનેક 3 થી 4 વર્ષ સુધી પાઇપની ડિમાન્ડ રોબસ્ટ રહેવી શક્યતા છે. સો વ્યૂ ઇઝ પોઝિટિવ. સેક્ટર એઝ ધ હોલ પણ પોઝિટિવ છે અને કંપની તો ફંડામેન્ટલી ઘણી સ્ટ્રોંગ છે.
સો કંપની ફંડામેન્ટલી બહુ જ પોઝિટિવ છે અને આવી સ્થિતિમાં ડિમાન્ડની વાત પણ આપણે કરી તો ઓવરઓલ તેજીના સંકેત હજુ પણ યથાવત રહેશે હાઈટેક પાઇપ્સમાં. એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થયો છે વિરામ લઈએ અને વિરામ બાદ આપણી આ ચર્ચા આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ ભારતીય માર્કેટ્સના જે ક્લોઝ બાદની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે એસએમ સર જોડાયેલા છે. બ્રેક બાદ સર સ્વાગત. નેક્સ્ટ સ્ટોક ઇન્ડસઇન્ડ બેંક, બિકોઝ આજે આરબીઆઈ તરફથી એક સબસિડિયરીના સર્જન માટે મંજૂરી મળી છે ઇન્ડસઇન્ડ બેંકને. એએમસી બિઝનેસ છે બેઝિકલી તેને એક નવી સબસિડિયરીમાં ટ્રાન્સફર કરવામાં આવે તે માટેની મંજૂરી મળી છે. હવે આ એએમસીમાં મ્યુચ્યુઅલ ફંડ વગેરે બિઝનેસીસ જે છે તેમના તે હવે નવી સબસિડિયરીમાં ટ્રાન્સફર થઈ જશે. એટલે કારણ બહુ મોટું નથી પણ સ્ટોકમાં રિએક્શન બહુ સારું હતું. બેંક નિફ્ટીનો ટોપ ગેઇનર સ્ટોક આજે ઇન્ડસઇન્ડ બેંક બન્યો હતો સર. એટલે અહીંયા રીડિંગ બિટવીન ધ લાઇન્સ તમને લાગે છે કે આ સબસિડિયરીનું એટલું મોટું કારણ હોઈ શકે કે આટલી સારી એક તેજી જોવા મળે 2.5-3% આસપાસ? યસ, એક એએમસી નો કારોબાર સબસિડિયરીમાં કરતા ઘણી કંપની, ઇવન આઈડીએફસી ફર્સ્ટ બેંક પણ એએમસી અલગ એમની સબસિડિયરી છે. પણ મારું ઓવરઓલ જે મેં આપણે કદાચ સ્ટોરી શરૂઆતમાં વાત કરી કે મને આજે એક વસ્તુ દેખાઈ છે કે પ્રાઇવેટ સેક્ટર બેંક કે જેમાં આપણે ઘણા વખતથી થોડુંક જે વલણ જોયું હતું, નેગેટિવ જોયું હતું, સાઇડલાઇન જોયું હતું, અથવા જે ઇન્વેસ્ટરનો ઇન્ટરેસ્ટ પણ ઓછો દેખાયો હતો. આજે ઘણા દિવસ પછી મને એવું દેખાયું છે કે પ્રાઇવેટ સેક્ટર બેંકમાં એક સારી મુવમેન્ટ દેખાઈ રહી છે અને કદાચ આ હવે શરૂઆત થઈ છે. આપણને ઉપર એક સારી તેજી જોવા મળી શકે છે અને બેંક નિફ્ટીને ઉપર લઈ જવામાં પણ આ બધા સ્ટોક મદદરૂપ રહેશે. પણ ઓવરઓલ જો બેન્કિંગ સેક્ટરની વાત કરીએ, યસ, તો મેં પહેલા બી કહેલું હતું કે મોટી જે અત્યારે ચેલેન્જ બેન્કિંગ સેક્ટર માટે છે કે ડિપોઝિટ અને ક્રેડિટનો રેશિયો જે થોડી ફેવરેબલ નથી. અને એ પછી અત્યારે આપણે રિઝર્વ બેંક સાથે ફાઇનાન્સ મિનિસ્ટરે જે મિટિંગ કરી એ પછી એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જે ઇન્ટરેસ્ટનું એક કેપ છે એને એક ફ્લેક્સિબલ કરવામાં આવે. આઈ થિંક આ એક બહુ પોઝિટિવ સાઇન એટલા માટે ગણી શકાય કે દરેક બેંકો પોતાના ઇનોવેટિવ મોડથી ડિપોઝિટ એટ્રેક્ટ કરી શકે જેથી કરીને જે ડિપોઝિટ ક્રેડિટનો રેશિયો છે એને રિઝનેબલ કરી શકાય. કારણ ક્રેડિટ ગ્રોથ અથવા ક્રેડિટની ડિમાન્ડ ઘણી સારી છે, સામે છેડે ડિપોઝિટનો ગ્રોથ એટલો સારો નથી. એટલે આ બધા જે ફેક્ટર્સ છે જે બેન્કિંગ સેક્ટરને પ્લસ સારું કરી શકે છે. ઓવરઓલ જે એનબીએફસી અથવા ફાઇનાન્શિયલ સેક્ટર છે એના માટે પણ મારો એ પોઝિટિવ છે કારણ કે ક્રેડિટની ડિમાન્ડ ઉત્તર વધતી ચાલી છે. મોન્સૂન જરૂરથી સારું છે એટલે એનું પણ આપણને આવનારા સમયમાં પોઝિટિવ કન્ઝ્યુમર લોનમાં પણ દેખાશે. ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટર બેંકમાં મને એમ લાગે છે ઘણા વખત પછી આપણને પોઝિટિવ ન્યૂઝ દેખાયા છે. તો ઇન્ડસ્ટ્રીનો ડેફિનેટલી એક ન્યૂઝ છે પણ એના કારણસર મુવમેન્ટ છે એવું નથી. મને એમ લાગે છે ત્યાં સુધી એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને ઇવન ઇન્ડસઇન્ડ બેંક આ બધા બેંકો સારી દેખાઈ રહી છે મને. સો વ્યૂ મારો એવો છે કે પોઝિટિવ ઇન ઓવરઓલ દેખાઈ રહ્યો છે રાધર દેન અ પર્ટિક્યુલર ન્યૂઝ. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. ઇન્ડસઇન્ડ બેંક આજે ખાસ સ્ટોક ફોકસમાં આપણને જોવા મળેલો હતો. આગળ વધીએ બીજા કાઉન્ટર્સમાં. એક બજાજ ઓટો પર ખાસ નજર કરીએ આપણે, બિકોઝ 211 કરોડનું એક પ્રોવિઝન તેમને કરવું પડ્યું ટેક્સ ક્રેડિટ ડિફર થવાને કારણે થઈને. હવે અસીમ સર, આપણે બજેટ સમયે બહુ ચર્ચા કરી હતી ઇન્ડેક્સેશન. આખરે હવે ઇન્ડેક્સેશનની અસર આવી બજાજ ઓટોને અને એમણે જે કેલ્ક્યુલેટ કરી રાખ્યું હતું એમાં હવે એમને 211 કરોડનું ટેક્સ ક્રેડિટ મળવાનું હતું એ હવે નહીં મળે. એના કારણે થઈને એમને પ્રોવિઝન કરવું પડ્યું છે જે એક એમને ઇન્કમ ઓન જે એસેટ થઈ હતી એને કારણે. સો આજે સ્ટોકમાં થોડું એવું રિએક્શન જરૂર હતું. 211 કરોડનું પ્રોવિઝન આમ તો બજાજ ઓટો માટે બહુ મોટી વાત નથી, તેમ છતાં પણ થોડું એવું રિએક્શન સ્ટોકમાં જોવા મળવા છે. હું બહુ આ 211 કરોડ આઈ થિંક આવી કંપની માટે એટલું મોટું ઇફેક્ટ નથી આવતી હોતી કારણ કે બેલેન્સ શીટ ઉપર કંઈ મોટી ઇફેક્ટ નથી આવતી હોતી. પરંતુ યસ, આપણે ઓવરઓલ જુઓ તો ટુ વ્હીલર્સ માટેનો વ્યૂ પોઝિટિવ છે અને જે ડેટા તમને મંથ ઓન મંથ દેખાઈ રહ્યા છે હું જરૂરથી માનું છું કે આ ન્યૂઝ કદાચ એક એઝ અ સેન્ટિમેન્ટ અથવા ન્યૂઝ તરીકે આપણે નેગેટિવ ગણીએ પરંતુ ઓવરઓલ જે એમના ફિગર્સ છે એમાં કોઈ નેગેટિવ મારી દ્રષ્ટિએ બનતું નથી. 3 વ્હીલર્સ અને 2 વ્હીલર્સ બંનેમાં સ્ટોકની ડિમાન્ડ ઘણી સારી રહી છે એના પ્રોડક્ટની ડિમાન્ડ સારી છે અને આવનારો સમય નોટ ઓનલી બજાજ ઓટો ઇવન હીરો મોટો પણ મને સારો દેખાઈ રહ્યો છે. રિટેલ સ્ટોકમાં રિટેલ સેગમેન્ટમાં હીરો મોટર પણ ઘણી સારી લાગી રહી છે. એટલે વ્યૂ જરૂરથી પોઝિટિવ છે આ બધા સ્ટોક માટે. ખાસ કરીને બજાજ ઓટો માટે એટલું આ કદાચ 211 ના પ્રોવિઝનને હું નથી ગણતો પરંતુ જે એક્સપોર્ટ માર્કેટ છે એના ઉપર ઇમ્પેક્ટ ના આવે કારણ કે આજે જીઓપોલિટિકલ સિચ્યુએશન થોડીક
આઈ મીન લિક્વિડ જેના કારણસર ઇમ્પેક્ટ આવી શકે, પણ ઇન માય ઓપિનિયન આઈ મીન બજાજ ઓટોને કોઈ આટલી મોટી ઇમ્પેક્ટ આવે એવી શક્યતા ઓછી છે. આપણે એક્સપોર્ટના ફિગર ઉપર વોચ રાખીશું, અધરવાઇઝ કોઈ નેગેટિવ બનતું નથી. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે બજાજ ઓટો માટે. સર, આશરે સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. યસ, આપણે શો દરમિયાન ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા, એમાંના કોઈ ખાસ સ્ટોક મારા પર્સનલ પોર્ટફોલિયોમાં નથી, ફેમિલીમાં હોઈ શકે છે. આપણા વ્યુઅર્સને મારી એટલી રિક્વેસ્ટ છે કે જ્યારે આપ ઇન્વેસ્ટ કરો તો આપના પર્સનલ ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી ઇન્વેસ્ટમેન્ટ કરો. યસ, શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ આજે મજબૂતી સાથે ફાઇનલી બંધ થયા છે. સપ્તાહનો બીજો દિવસ હતો. આવતીકાલે બેંક નિફ્ટીની એક્સપાયરી પહેલાં આજે જે તેજી જોવા મળી, પૂરા કોશિશ આવતીકાલે બેંક નિફ્ટી કરશે ફરી એકવાર 51,000ને આંબવાની. આવી સ્થિતિમાં જોવાનું રહેશે બહુ જ રસપ્રદ કે કઈ રીતે ભારતીય માર્કેટ્સ આવતીકાલે મૂવ બતાવે છે આજની તેજી બાદ. આ સરે આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.